અરે જલ્દી આવો, આજુ મમ્મીનો ફોન આવે છે. હા મમ્મી. અરે હા, કેટલી વારમાં આવે છે? કેમ આજે ક્યાં આવવાનું છે? અરે ભૂલી ગઈ, આજે તારા ભાઈની સગાઈ છે. ના, અમે કાંઈ નહીં આવીએ. અરે એમ કેમ? તારા ભાઈની સગાઈ છે અને નહીં આવીએ? અરે મમ્મી, જ્યારે તમે તમારા એકના એક જમાઈને બોલાવા જ નથી તો પછી અમે શું મોઢું લઈને આવીએ તમારે ત્યાં મહેમાનની જેમ? તમે લોકો 2 દિવસ પહેલાં ઘરે આવ્યા હતા ત્યારે તો કીધું તું, કાર્ડ થોડી છપાવ્યા છે. અરે 2 દિવસ પહેલાં એમ તમે તો ખાલી ખાલી બોલી દીધું હતું, હે ને? અને જો તમારે બોલાવવા હોત તો તમે ફોન ન કરત અમને, એમ કહો. હવે આ બધાનો ટાઈમ નથી. આવી જા તો જલ્દી. આ જો ક્યાં ઇજ્જત છે અમારા બક્કુના પપ્પાની તમારા ઘરે, એમ કહો તમે. અમે આવ્યા હતા ને ત્યારે એમને કોઈએ બેસવાય નથી કીધું, બોલો. એ પોતે જાતે જ બેઠા. અંચન પછી 10 મિનિટ પછી તો તમે લોકો એસી ચાલુ કર્યું છે. નાસ્તામાં સાવે સાવ આમ તૂટેલા બિસ્કીટો આપી દીધા. એ તો છે ને અમારા બિચારા કંઈ બોલે નહીં કોઈને. હવે બધું મૂક, બોલ ક્યારે આવે છે? ગુસ્સો છોડ હવે. ઠીક છે, કોશિશ કરું છું. હવે આમને પહેલાં હજુ મારે મનાવવા પડશે, હજુ વાર લાગશે તું થોડી, હો ને? કેમ એમાં વાર છે? નહીં લાગે. સીધા સીધા કપડાં લે અને નીકળ, ચલ. અરે એકનો એક સાડો છે તો કપડાં સારા જોવે કે ન જોવે, કે એ જ જૂના કપડામાં અમારે આવી જવાનું? હવે પહેલાં હું આમને નવા કપડાં અપાવવા જઈશ અને પછી આવશું અમે લોકો, સમજ્યા? હા, તારો પેટીએમ નંબર શું છે? એ જ નંબર જેના પર તમે કોલ કરવાનું ભૂલી ગયા છો ને, એ જ. હા તો ચેક કરી લે, 20,000 મોકલી દીધા છે. હવે એની શું જરૂર હતી? અમે લઈ લેત ને જાતે. મારો એક જ તો ભાઈ છે. શું તું પણ હવે મમ્મી. હા ચલ આવીએ છે, ચાલ. ચલો પૈસા આવી ગયા.